અમે ખાઈ દો વેણી ખાઈ દો. આ તો શિયાળો છે, પૂળો લેવા જઈએ ને તો 32 રૂપિયા ભાવ છે. સોનો મનો ડોકા વેર્યા વગર ખાવાનું કરો. આમ એમ તો કેટલા પૂળા હોય તે નાશ કરો. ના હોય તો ખરા ને. બે બાળા કપા ગોઠ્યા પડશે તાણા શાંતિથી બેસી ખાઈ કંટાળી જા. એક તો બેસો હાથ બી કે બીજું કામ કરવું કઈ ખબર નહીં પડતી. અને ના હોય એટલો લાઈન બંધાવે છે ઘેર કે હજી એક લાવો ના હોય તો મોટો તબેલો કરી આલો પછી તાણે ખબર પડે. હા ચિંતા છે કે નહીં? એટલે આની ચિંતા કરવાની આ નહીં દેખાતું જાનવરો ચાર પૂળો કરું છું ઉઠ્યો તારનો. એટલે કોમ પતી ગયું એટલે ભૂલી જવાનું. આનું કોમ પટી નહીં પટી ગયું. હજી તો પૂળા નાખ્યા ખોણ મેલ્યું. હજી તો લીલું સાર નાખવાની બાકી છે. એ કોમ નહીં. તાણે શું કોમ? તમે હોપાઈ નથી આલી વસલા ને? આમ હોપારી તો આલી તી. એ કોમ થઈ ગયું. અમે એ તો હું સાબિતી થઈ ગયું. ગમે તેવું કામ કર્યું હોય ગમે તેવી હોપારી આલી હોય તો સબૂત તો જોવા કા ગમે તેવું કામ થઈ ગયું હોય તો અત્યારમાં ખબર તો પડી જો કે કામ થઈ ગયું તમારું. અને અમૂલના ટોટિયા ભાઈના છે તે હોસ્પિટલમાં પડી રહ્યો છે. અમે એવું નક્કી કે હોસ્પિટલમાં પડી રહ્યો છે કે શું કોઈ હેતરમાં કામ કરે છે એમનામ ખબર ના પડે. કોક સાબિત જોવો. એમનામ થોડું ચાલતું છે. પૈસા આલવાના છે. મફત નહીં કરાયું કામકાજ. અરે ભરદેવજી ઈ તાર તોરા અમે રાતી કૂતરો બનારો મારવા જ્યાં છું વાત કરો હતી. મને કીધું તો ખરા પૈસા આલવાની ના કીધી મેં તમને બેને કીધું તો ખરા પૈસા મળી જાય. પૈસાની ચિંતા નહીં કરો. ભરદેવજી હું કહેતા આ વસલાની છોકરીના ટોટિયા તોડી નાખ્યા છે. પણ અત્યારમાં ખબર તો પડી જો કે આવતું જતું હોય કોકને તો જોણ કરી હોય કે ના કરી હોય ગમમાં કોક આગુ પાછું થયું હોય તો લે વસલા આપણે તો ભરાવાનું થયું. ભરાઈ રહેવાની વાત નહીં કેતો. ગમે તે ખબર તો પડી જો કે હાથ ભાઈ ગયો કે પગ ભાઈ ગયો એમના પૈસા ડાયરેક્ટ મળી દઉં. તમે તો આજ પૈસા લઈને જતા રહો અને નહીં કોમ ઊભું રહ્યું હોય તો કશું કોમ ઊભું નહીં રહ્યું. ભરદેવજી બોલે બીજું ના બોલાય. બોલે છો બીજું બોલ્યા છીએ. કીધું તો ખરું હાલવાય ના કીધી પૈસા હાલવાય ના પાડી મેં. પણ ભરદેવજી અમારી જવાબદારી ના હોય. અમારે તો ખાલી ભાગવાની જ જવાબદારી હતી. એટલે તમે તો રસ્તામાં કોકનો બે બાણ પડ્યો અરે ભાઈ ના શીર પાછા આવો એટલે હું પૈસા લઈ દેવાના. એ જોવા જવાની ને બધી તમારે ખબર રાખવાની હોય. અમારે તો ભાજી ના એટલે પૈસો ના ધણી અમે તો. એટલે આ જોવા જવાની જરૂર નહીં. ગમે તો સમાચાર મળે કે માણસ ને હાથ પગ ભાઈ નાખ્યા એવું એમને હું ખબર પડે. ભરદેવજી તમારે પૈસા આલવા પડે એટલે તમે દોઢું બોલો અહીંયા. પૈસા નો સવાલ નહીં. પૈસા તો આજ કાલ નહીં પણ સંબંધ ના બગાડાય. કોઈનાથી હોપડી લ્યો. વાતની એક જ વાત. આ બગાડ્યો જ તાર સંબંધ શું કર્યું તાર? સંબંધ નહીં બગાડ્યો. કીધું તો ખરા કે મારા તો સબૂત જોવો કે માણસ ને મેં હાથ પગ ભાઈ નાખ્યા એવું. બીજું કશું નહીં જોતું. ભાઈ તો આજના સમાચાર ના મળે. એ તો ત્યાં જવું પડે તમારે. એટલે હું જોવા દઉં નહીં જોવા દઉં ને અવળું થાય તો કે હોય કોક કરાયું છે. કશું કોઈ ના કે યાર વાત કરો હતી. કેમ ના કે તારે માણસ નું નક્કી રખાય. જાણવા મળશે બધે છે. 2 દાડે પેપરમાં સમાચાર નહીં આવે. પેપરમાં 2 દાડે આવે તો પછી 2 દાડે વાંચી રહું એટલે પૈસા લઈ જજો. એવું ના ચાલે ભરદેવજી. પેપર વાંચી પૈસા લઈ દો. નોમ કમ્પ્લીટ હશે પેપરમાં તો પૈસા મળી જશે. પેપરમાં તો આવા કે ના આવે લખાયું ના હોય તો. ચમ લખાયું ના હોય. અત્યારે ગમે તેવી લગી રે કોક બીના નવું કોક બને ને એટલે તરત જ પેપરમાં આવી જાય. અને તમે કહેશો કે લખાયું ના હોય કે હોય લખાયું. પૈસા આલો તમે માથા કુરશો છેલ્લા લેવાના છે કયો? 2 લાખ રૂપિયા આલો. પૈસા આલવાની ના નહીં. આ પૈસા નહીં લાવ્યો. 2 લાખ કમ્પ્લીટ લઈને આવ્યો. આલી દઉં છું. અને પૈસા કયો? પૈસા પેલા બાદર એમ ભાજાય ના. અમે તમે શાને ભાજો બાદરિયાર? જેદાર રાતે ઉપર લીધી રાતે પૈ નાખ્યો. ના તારે અમે એમને માયા છીએ. ખાલી ઓમ જો બીજાને ના ભાજી ના આવ્યા હોય. બાદરિયો તો આ રહ્યો. શું ચાલ્યા બધે જેવું છે. પૈસા લેવાની વાત છે. એટલે બાદરિયા પગે કમ્પ્લીટ થઈ ગયું. મસલા આરા બે પગ બાજા હતા આપણે પકડી. આ બાદ હના પૈસા લેવાના હતા કે હના પૈસા લેવાના હતા. ભરદેવજી આ બાદરિયા તો અમે ભાગ્યો તો. એટલે કને ભાજ્યો? એટલે બાદરિયા જ ભાજ્યો છે. નાટક ના કરવા પેજા છો લે. જો મોણસો જોવા ખાલી તમે પકડો અરે નહીં મોને. લાવો હારો ધોકો લેતા હોય. એ બાદર અમે ભાજ્યો છે એને પણ આવ્યો છે તે અત્યારે હાથો થઈને ઉપરથી પડ્યો. એ બાદરજા મારે વાત વાપરજે.
કોઈની વાત પડવાની નહીં, કીધું તો ખરા. એટલે રાતી ભલાની ઊંઘવા નતો જ્યો તું? ભલાની ઊંઘવા હું જ જતો, પણ આ બધો ખરો ને અમારી ચાલ હતી આ બેવાની. લે તમને તો શરમ જેવું સકા નહીં બેવાન બુદ્ધિ વગરનો. આ ગોમનો તો દયા નહીં આવી લગી રે. આ તમે ગોમનોની હોપારીઓ શાના લેતા થઈ જા, શાના લેતા થઈ જા. શાનું ચાલુ કર્યું કે પેલા મારી વાત સાંભળો કે બળદેવજી, વાત નહીં. કેદારો તો તમે બાદરીઓ બે લડતા હતા. હું ગોમનો છું, કોઈ બાંધનો નહીં, દયા નહીં આવતી લગી રે. આ તો કોઈક લાખ રૂપિયા આલે ને તો બે જણા મર્ડર કરી નાખ. અરે બાદર, બરોબર છે. જેવું સકા નહીં. આ શાનું ચાલુ કર્યું ગોમમાં? આ શાનું ચાલુ કર્યું? બળદેવજી, હા. કોણ એવા મારું ને, જિંદગીમાં હોપાડી તો હોપાડી, પણ કદી જગત ના આલી. બાબાને મરી ગયો. બરોબર છે. હાલો સોય નહીં. આવું નહીં કરું. ના ના હજુ તો બાકી છે. ખોટી પર સમજમ અને વિદ્યા આવો. બરોબર છે. આ લોકોની હોપારીઓ લેહો એમ કયો. બળદેવજી અમે કદી નહીં લઈએ. ના ના આ તો મહિના કે હોત આ બાદન નું તો ખબર બાદરજી, બાદરજી મરી ગયો. દાદાજી મારો નતો ખાલી ભાગવાની જ બોલે કરી હતી. એટલે ભાગવાન ભાગવાનો એટલે પૈસા માટે કોઈક માણસને ભઈ નાખવાનો, એની જિંદગી બરબાદ કરવાની, પૈસાઓ લે એમ કહું છું. બળદેવજી હા. ભાગવાનું તમે કીધું તો અમને. એટલે મેં તમારું તમારા બેનો પોણી માપતા હતા. કાલ દાડા શેડી ખરા ને ગામમાં કોક બીજો એમ કે બળદેવજી નું ઊંઝા મહી નાખો, તો તમે તો લે બળદેવજી ને મહી નાખો દેતા. પણ અમે છો હમુરદા મહિના કે હતી પણ હમુરદા નહીં, આ પૈસાઓ લે નાટક કરો, લે પૈસાઓ લે નાટક કરો એમ કે પેલા. કોકની જિંદગી બાદરજી રાવ દે. આ કોકનો છોકરો વાટમારું કરે હું. હા, હોપારીમાં કોકના છોકરો નું શું થાય શેડી? જવા છે કદી ઉપાડી નહીં લઈએ હવે. હોપારી નહીં, હજી તો તમારે શું કરવાનું છે શું નહીં કરવાની મને ખબર છે. ચલો ઉઠાવો બેન, પોલીસ સ્ટેશન ઉઠાવો. આટલો વખત બાદરજી દવા દો. મને હોપારા ખબર નહીં પડતી. આ લોકો હોપારી લેતા, હોપારી જેવો તો તું જ લ્યા. આ લોકોની હોપારીઓ લેશે. હા બચારા વગન પોણના ગળાના 5 લાખ રૂપિયા લઈ જા મારી, અને આ તો આપણો કા લૂંટીને મહી નાખો. પણ મારી વાત તો વગન પોણના 5 લાખ રૂપિયા લઈ ગયા બે જણા પાછા. એ બાદા 5 લાખ અમે નહીં લીધા. તાકો લઈ ગયો. લઈ ગયો આમાં તો 5 થયા અમારે, બીજા બધા ભલ્યો લઈ ગયો. આ મારો વસ્યો ભલ્યો. જોજો. આ તો કેવું ગામમાં તો કે છે આ ભલો મારું નામ અને ભલાઈ નો કરું કોમ. આ જોજે આ પોતાના ભાઈનો નહીં તો બીજો નો ઉઠાઈ લે. અરે બાદર, આ બધું એને શીખવાડ્યું તું કે મારા જમણવારો કરવાનો હોય ને હા. તે પૈસા નહીં, અને મારા ભાઈના પાસે પૈસા હોય ને ત્યાં 5 લાખ રૂપિયા લઈને નીકળે ને, એટલે તમે એને મારી અને લઈ લેજો. અને મૂર્ખો, તમાર બેને બુદ્ધિ નહીં કે 5,000 ઓલે બધા પૈસા પેલાના અમે લઈ લઈએ. તમને શરમ આપી જો બેન, નહીં પડતી. તમને આવી ખબર નથી કીધું 5,000 રૂપિયા તો ઘણા થઈ ગયા આ આપણે. જેવું હોય કીધું ને એવું તમારે ગલાને કહેવાનું છે. લેલો, ગલાની લઈ લેવાનો. હેલો ને ભાઈ, રવા દો કે ના, રવા નહીં દેવાના, ગલ્લા પાન લઈ દેવાના છે. હાલ એવી પરિસ્થિતિ વેગ આવી ગઈ છે ને તે કશોમાં એવું જે રીતના ઘર ચલાવવું ને એમ વખાશે. આટલી ઘર જો મારા ટ્રેક્ટર લાવવાનું હતું ને અને આવી ગયું હોત ને તો અત્યારે મારું ઘરનું હેડી જોત. મારા ભાઈને કહેતો કે ભાઈ આપણે ટ્રેક્ટર આવી જાય ને તો કમ્પ્લેટ બધું સડતા પડી જાય. અને શિખર ગુંડા શોથી આવી ગયા ને એ મારા 5 લાખ રૂપિયા બધી મજૂરીના પૈસા છાપ કરી ગયા. અને મોયા પાછી જમીન મેલી ને, જમીન આવી જઈને પૈસા આવી ગયા. અને મને મારો ભાઈ ખરો ને ભલો, મારો રોમ જેવો ભાઈ મને કહેતો તો કે તારા ટ્રેક્ટર ભાઈ નહીં લાવવું, ગલા નહીં લાવવું. પણ આ મોને તાને કે આ મેં નહીં માન્યું, એમાં અત્યારે હું ભોગવું છું. મારા ભાઈ ભલાનું માન્યું હોત ને તો સારું હતું, તે ના માન્યું. હું મારા વારી કરવા જો મૂકડું હું કમાઈ જાઉં. હેલો આગળ તો છોડી મેલો કે ને સોળી નહીં મેલવાના. કોમ એવા કર્યો છો, સોળી મેલાવતા છે તમારે. આવો તો વરઘોડું કાઢવું પડશે આવવાનું. અરે આગળ તમે બળદેવજી. ભાઈ આ હું કરો યાર? અરે એ મારજો, ભાઈ મારજો. આ ઓછા નહીં. મારજો નહીં યાર. તમે આગળ યાર. ઓને તો હું ના કર્યો પૂછજો પૂછો તમે. મારજો નહીં બાપા, હું લેવા મારો છો પણ યાર તમારી વાતની ખબર નહીં. શું ખબર નહીં. આ બાર છે ને એટલા આટલા બીજા મોય છે જી, તમે ઓળખી નહીં શકતા. ભૂલ થાય. અરે હું ભૂલ પૂછરું
મોટી ભૂલ કરી છે કોઈ જેની ભૂલ કરીએ તો જવા દઈએ એ ગલાભાઈ અમારી ભૂલ થઈ ગઈ. નહીં પછી નહીં લાગવું ભૂલ થઈ ગઈ અમારી. નહીં લાગતું ભૂલ જવા થઈ દે ગઈ. બધે જવા દે ભૂલ ભાઈ આવી ભૂલ કરાય ગલાભાઈ આવી ભૂલ તો જિંદગીમાં કોઈ ના કરે ને એવી કરી છે ઓય. અરે ભૂલ ના કહેવાય આ તો મોત કહેવાય આ કરો તમે માલતજી રાહ દો કામ. જવા દે ને યાર બેસજો શાંતિ રાખ તું શાંતિ રાખ જતા જતા નહીં રહેવા દેવાના. નહીં જવાનું રાસ લાવો એક રાસ પેલા લાવો રાત લાવો. તમે રાત લાવો. કરી નાખ્યો તે રાશિથી બધવાના હોય યાર પાસે તમારે કીએ છે એ બળદેવભાઈ જવા દો કામ. દવા નહીં ના પકડ એમને છડ્યું પકડો. પકડો તમે લ્યો. હા બધેભાઈ હોય યાર આ હોટીથી. પકડો એ બાજુ દોયડું. એવું તો હું કઈ નાખ્યો તે બધો છે યાર અરે ગલાભાઈ તમને ખબર નહીં હોય શું કરીએ મારામાં હાલ ખબર પડશે મોટી પર સમસમ અને વિદ્યા આવે બાપા રે મરી ગયો મરી ગયો. એમાં હાલ ખબર પડશે પણ હું કરીશ ગલાભાઈ તમે તમારા મુઢા મૂકી લેવો ને હું કરી છે અમને માફ કરી દેજો. અમે હું ભૂલ કરી કરી તમે કે હું ભૂલ કરી છે ગલાભાઈ હું કહું તમારા 5 લાખ ખરા ને એ અમે જ લૂંટ્યા છે પણ તમારા ભાઈના કહેવાથી મારા 5 લાખ તમે લૂંટે તમારા ભાઈના કહેવાથી ચોર બીજું કોઈ નહીં અરે બે જ છે. આ ચોરી કને કરી છે 5 લાખ ની પેલા પૂછી લ્યો તમારા 5 લાખ લઈ જવાય ને તો આ બે જણા તમે કશો સોળી મેલા નહીં હોય તો જેલમાં હરિયા કરતા કરવા પડે. હું જેટલા દારૂથી ચિંતા કરું પણ તમારા ભાઈના મારા કહેવાથી. ઘરમાં હાલ બહુ રૂપિયા નહીં કે હું સમ કરીને ઘરમાં ઘોર લાવું પણ આ તમારા અને તમે ભાઈને મારા 1 વીઘો જમીન મેલીને અને હું ટ્રેક્ટર લેવાનું ગોઠવી એ દઉં નેનડિયાત નહીં કાવા હાલવાનું કરો. મારે નહીં મારો તમારો ભાઈ ભલો ખરો કોને ને હું મરી ગયેલો મારા ભાઈને જ મને ભાઈ અરે નાખ્યો ગલાભાઈ, આ તો બરોબર છે અને તમારો ભાઈએ કારો નાગ નીકળ્યો વાત સાચી છે. હું તો મારા ભાઈને રોમ જેવો માનતો તો આ બધા ગમે તે નાટક જ પેલા- તમારા ભાઈને કરાવ્યા છે. આ બેનો વાક રહી તમારા ભાઈને ખરા ને આ બેને કમ્પ્લેટ હોપારી આલી હતી અને હોપારી આલવા વાળો તમારો ભાઈ આ બેન તો 5,000 આલ્યા છે અને બીજા બધા તમારા ભાઈ વેણી ખાઈ ગયો. પૂછો બે રહ્યા શરમ વગરનો લુચ્ચો આવો તો આપણે ધાર્યો નતો આ જમણવારે હિંમતી કર્યો તો. જો બધા ખબર છે મારું મગજ કોમ નહીં હાલતું આરામ કરો મગજ કોમ આપશે અને ભલાની તો દવા કરી નાખી સાહેબ બેહો ને હા ભાઈ અમને 5,000 રૂપિયા આલ્યા ને અમે તમને પાછા આપી દેવું એટલે 5,000 બે જણા આલો તો આને 10,000 જ થાય ગલાને એટલે 10,000 નું કશું ના થાય. 5 લાખ ખરા ને તમારી બેની જવાબદારી નકા કાયદેસર મર્ડર નો કેસ લખાયો આગવાનો ગલાનો અને પૈસાનો લખાયો 5 લાખ નો હરિયા ગણતા થઈ રહ્યો બે બળદેવભાઈ એવું ના કરતા. લઈ આલશો પૈસા અમે એના બહાર જાઉં અને કહેવું અને 5 લાખ રૂપિયા તમને હલાવડાવી દેવા. લઈ આલશો ને લઈ આલો તો પાછા બેને બોધીને મારશું. મારા ભાઈ ના અમુક પગ દેવા નહીં માંગતો એ જવાબદારી તમારી આજ પછી મારો ભાઈ મારા માટે મરી ગયો હઉ ગલાભાઈ તમે ચિંતા કરશો નહીં અમે 2 જણા જઈને તમારા 5 લાખ લઈ આવશું બરાબર? પાછા લો પડશે હા, લાવશું, જવાબદારી તમારી બેની રહે. અમે બે જઈશું. મારો વાયદો કરો સાને લઈ આવજો અને ઓભરો લે પહોંચે રે અને લાખ રૂપિયા મને મારવાની હોપાઈ લીધી હતી ને એ રહ્યા એટલે 100 લાખ બાદા પણ ભાવ હારું કહેશું. થયો મેં ચેતી રહ્યા ને તમે તો અમારા પગ પૈ તમે નાખો છો શેમાં શીખ્યા લે આવું એટલે બાંધેલા દાણા છે પગ ભાગ્યા હતી અમે. અમે કીધું તો ખરા કે 100 લાખ આલવા છે કે પછી જેલમાં જવું છે. બે કેસ થશે તમારા ઉપર બે ના, ના, ફરિયાદો દાખલ થશે. બળદેવજી, હું કેવું છું હા. તમે અહીંથી અમને છોડો અમે જઈએ પેલા ભલાના ઘેર હું તો કેવું. અને જઈને વાત કરીએ કે ભાઈ આપણું આ કાવતરું બધું બહાર પડી ગયું છે બળદેવભાઈ હા. હું કેવું હાલ ઓન હું આપણે પૈસા લેવાના ને એટલે સોરી મેલો દબાણ કરવી પડે. હાલ સોરી મેળો પાસીઓની વાત છે કશો વાંધો નહીં. છોડી દેજે. છોડી દે. બોમ્બ મેલીને તો શોય જવાના નહીં 100 લાખ રૂપિયા લેવાના છે એટલી વાર જો, રાખજો. જો. અને બોમ્બ યાદ મેલીને રાખજો તમે જો કે પાછા. જમીનનું બધું શું કીધું બધા નહીં 24 કલાકનો વાયદો આલો હા. 24 કલાકનો બાંધેર હાલી નકર દેવો. ધોકો કોઈનો જો નહીં બાંધેર. તો થવાનોય નહીં પૈસા લઈને જવાબદારી તમારી 100 લાખની. જો આ ખાલી માણસો જો આ ગામમાં અમે સીધા હોય કહેવાય હોત ને કલાભાઈ કે તમારા ભાઈ 5 લાખ રૂપિયા લઈ ગયો તો તમે મોનો કદી ના મોનો. હગા ભાઈનું કોઈ મોના ખરું? આ તો પ્લાન બનાવ્યો બેને અને રૂબરૂ પકડીને પછી ઓય લાયા હવે છીએ. શું રીતે ખબર પડી જાય અમે પ્લાન બનાવ્યો તો મિયા ઓન હોપારી પેલી આલી 2 લાખનું હોપારી આલી અને એ રીતે પકડ્યા અને એવાય કીધું કે અમે ખરા ને ગલાના પૈસા અમે જ લૂંટ્યા હતા 5 લાખ પણ મારો ભાઈ ભલો તો જો ચોરી રહી કેવો પલ્લે લેખ રહ્યો. કરાયું
મને કે ભાઈ આ નહીં કરું તો હું ના કરું, આ કરતો એ કરું, આ કરતો ના કરું. ચિંતા કરશો ને, પૈસા આવી જશે અને નહીં આવે ને તો પાછા પકડીને બોચું. હા. ચિંતા ના કરતા અમે ખાવા પીવાનું રાખો. મારી તો જમીને જઈને પૈસા ગયા. ચિંતા કરશો ને, બધું આવશે. પૈસા નહીં આવે ને તો ગમમાં કાળો મોઢો કરીને ગધેડા પર ગોળું કાઢજે. હા, અમે અહીંયા વાયદો તો કર્યો છો. ચિંતા ના કરતા. આ જોજો મારો ભાઈ છે ને એકલો ભલો, અને મને વારા કરે કે ભલો મારું નોમનું ભલાઈનું કરું કોમ, તું હું ભલાઈનું કરું. આ હગા ભાઈનું તી કરી નાખ્યું અને એ પાછું આ તો મહી નાખ્યો એટલે સારું કહેવાય. અને મહી નાખ્યો તો મારા ઘેર છોકરો નેનો છે એવાનું હું થોત જમીન વેચતો તો એટલે કે કોઈને ખબર ના પડે, આપણે ગામમાં નહીં વેચવી એટલે સીધા એના હારામ જમીન મને અલવરાઈ મારા પહાન અને એના હારાપણથી પૈસા લાવ્યો. અમે કોઈક કાવતરું લાગે છે. અમે મારા ભાઈ ઉપર મને વિશ્વાસ નહીં રહ્યો, આ ભલા ઉપર. પછી ખરેખર બચી ગયા હો. આ ગલો ભાઈ હારા કેવાય તે આપણે પર દયા કરીને આપણને મેકલ્યા, ને કે આપણા બૈરા તોડી નાખો તો આવામાં તો. પણ મારું શું કહેવું રેવા, આ બધી ખબર છે રીતની પડી જાય આપણી. યાર સમજાતું નહીં વસરામ, આપણે ભાગ્યો તો ભાજ્યો કોને તાને, બાદરીઓ તો આપણને નજરો આગળ હતો. હા તે મારું એ જ કહેવું એ કહેતો બાદરીઓ કે ભલો જ્યો હો બહાર પણ મારા આજે ઊંઘવાનું હોય ભલાના ઘેર. તો આપણે ભાજી હતો કોણ તાન? મને લાગે નક્કી હોય, પ્લાન કરેલો લાગે કોક. હું કેવું છું વસરામ, જેવા જવા દે પેલા આપણે જે ભલાના ઘેર આપણે જે પૈસા 100 લાખ આલાવન કર્યા ને ગલજીને એ આપણે ભલા પણ હલાવડાવવા પડશે. પણ આ તો લેવાના દેવાના થઈ ગયું. હવે આપણું તો મોત આવી ગયું, પૈસા નતા એટલે તો આ બધું કરતા હતા. આપણા ભલ્યાના ઘેર હેડ પછી કરીએ બધું હેડ. હા ભલા બહાર જવું તો પડશે જ.